पेज नंबर 456। श्री राम। कारण कवन भरतु बन जाही, है कछु कपट भाव मन माही। जो पेजिय न होती कुटिलाई, तो कतलीन संग कटकाई। શું કારણ છે કે જેથી ભરત વનમાં જઈ રહ્યા છે? મનમાં કંઈક કપટભાવ અવશ્ય છે। જો મનમાં કુટિલતા ન હોત તો સાથે સેના કેમ લઈ ચાલ્યા છે? જાનહિ સાનુજી રામ હિ મારી, કરવ કંટક રાજુ સુખારી। ભરતન રાજની તીવ્ર આની, તબ કલંકુ અબ જીવન હાની। સમજે છે કે નાના ભાઈ લક્ષ્મણ સહિત શ્રીરામને મારીને સુખેથી નિષ્કંટક રાજ્ય કરીશ। ભરતે હૃદયમાં રાજનીતિને સ્થાન ન આપ્યું ત્યારે તો કલંક જ લાગ્યું હતું, હવે તો જીવનથી હાથ ધોવા પડશે। सकल सुरा सुर जुर ही जुजारा, राम ही समरन जीत निहारा। का आचर जुबर तू अस करही, नहीं विष बेली अमीय फल फरही। समस्त देवो અને દૈત્ય વીર ભેગા થઈને આવે તો પણ શ્રી રામજીને રણમાં જીતનારો કોઈ નથી। ભરતજી જો આવું કરી રહ્યા છે એમાં આશ્ચર્ય જ શું છે? વિષની વેલમાં અમૃત ફળ કદીય નથી ફળતા। અસ બિચારી ગૃહ જ્ઞાતિ સન, કહે હું સજગ સબ હોહું। હથવાસ હું બોરહું તરની, કીજીય ઘાટારોહું। આવું વિચારીને ગુહે પોતાના જ્ઞાતિજનોને કહ્યું કે બધા લોકો સાવધાન થઈ જાઓ, નાવોને હાથે કરી લ્યો અને પછી નાવ, દાંડ અને પતવાર સર્વેને ડૂબાડી દો તથા સર્વે ઘાટોને અવરોધી દો। ઓહુ સંજોઈ લરો કહું ઘાટા, ઠાટ હું સકલ મરે કે ઠાટા। સનમુખ લોહ ભરત સન લેવું, જીયતન સુર સરી ઉત્તર ન દેવું। સુસજ્જિત થઈને ઘાટોને રોકી લ્યો અને સર્વે જ મરવાના સાથ સજાવી લ્યો, અર્થાત ભરત સાથે યુદ્ધમાં લડીને મરવા માટે તૈયાર થઈ જાઓ। હું ભરતની સામે જંગે ચઢીશ અને જીવતા જીવે તો તેમને ગંગા પાર ઉતરવા નહીં જ દો। સમર મરનું પુની સુરસરી તીરા, રામ કાજુ છન ભંગુ શરીરા। ભરત ભાઈ નૃપુ મેં જનની છું, બડે ભાગ અસી પાય મીચું। યુદ્ધમાં મરણ, વળી ગંગાજીનું તટ, શ્રી રામજીનું કાર્ય અને ક્ષણભંગુર શરીર। ભરત શ્રી રામજીના ભાઈ અને રાજા, અને હું નીચ સેવક, ધન ભાગ્યે આવું મૃત્યુ મળે છે। અસ્તુ।